હવે જો અત્યારે હું ડ્રેસિંગ કરીશ. ડ્રેસિંગ કર્યા પછી તમારે ઘરે એટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે હું જે પાવડર આપીશ અત્યારે ટાંકા ખોલી નાખીશ. પાવડર આપીશ આ ટાંકા ઉપર રોજે દિવસમાં 3 થી 4 વાર લગાવેલું રાખવાનું છે. તમે જે ચણિયો પહેરો એ કાં તો ટાંકાની ઉપર રાખવાનું છે, કાં તો ટાંકાની નીચે રાખવાનું. હા બસ બરાબર, કાં તો ટાંકાની નીચે રાખવાનું છે. એની સિવાય પેલો પાવડર લગાવતું રહેવાનું છે. પરસેવો ના વળે એનું ધ્યાન રાખવાનું છે. બરાબર. ખાવામાં આવે તમે બધી વસ્તુ ચાલુ કરી શકો. ઘી, દૂધ, દહીં, છાશ, તમારે જે વસ્તુ ખાવી હોય. લીંબુનું શરબત ફરજિયાત દિવસમાં 2 વખત લેવાનું છે. કેમ કે એનાથી ટાંકા જે અંદરની રૂજ છે એ જલ્દી આવશે. બરાબર. લીંબુ ખાવાથી કોઈ ટાંકા પાકતા નથી, એટલે ઈ માન્યતા ખોટી છે. બરાબર. હવે આયરનની, કેલ્શિયમની જે હું ગોળી આપું છું એ હમણાં 6 મહિના ચાલુ રાખજો. બરાબર. અને 6 મહિના 12 મહિના 2 વર્ષ જેટલો ટાઈમ બાળકને દૂધ પીવડાવો એટલો ટાઈમ ફરજિયાત પાછળ ટેકો રાખીને બેસવાનું છે, નતર કમરનો દુખાવો થશે. સરસ, ચલો ટાંકા એકદમ સરસ છે. ટાંકા એકદમ સરસ થઈ ગયા છે. નાવા ધોવાનું બધું હવેથી તમે ચાલુ કરી શકો. બરાબર. માથું ધોવું, નાવું, જે બી કરવું એ બધું કરી શકો. પાવડર લગાવવાનું ખાલી ચાલુ રાખો. આ ચામડી નીચે ભેગી રહે છે એટલે ત્યાં પરસેવો ના વળે એનું ધ્યાન રાખજો. હો ને? બાકી ટાંકા સરસ છે.